આજે વાત એવી 5 અંડરરેટેડ ગુજરાતી ફિલ્મોની કે જે તમે ના જોઈ હોય ને તો અત્યારે જ નોટ ડાઉન કરી લો. એમાં પહેલી છે વેનીલા આઈસ્ક્રીમ. વેનીલા આઈસ્ક્રીમની સ્ટોરી એવી છે કે એક કપલ લવ મેરેજ કરે છે. એમના પેરેન્ટ્સ સાથે ઝઘડા થાય છે અને એ લોકો જુદા રહેવા જાય છે. હવે આ કહાની આમ તો દરેક ઘરની છે. આ સ્ટોરી જો આ ફિલ્મ તમે ન જોઈ હોય ને તો હાલ જ જોઈ લો. આ જ લિસ્ટમાં બીજી મલ્હારની ફિલ્મ છે થઈ જશે. થઈ જશે એનો કન્સેપ્ટ બહુ જ સિમ્પલ અને સરળ છે કે એક છોકરો જે ઘર લેવા માટે લોન માટે જે ધક્કા ખાય છે એની આખી પ્રોસેસ છે. એટલે સુંદર રીતે એક મિડલ ક્લાસ ફેમિલીની વ્યથાને રજૂ કરતી આ ફિલ્મ પણ તમારે અચૂક જોવી જ જોઈએ. આ લિસ્ટમાં આગળની ફિલ્મ છે પ્રેમજી ધ વોરિયર. વિજયગીરી બાવાની એક અદ્ભુત ફિલ્મ. આ ફિલ્મ સમય કરતાં જો કે વહેલા રિલીઝ થઈ ગઈ હતી. વાત છે એક પુરુષની જે સ્ટ્રેન્ડ જેવું અનુભવે છે અને એને સમાજમાં લોકોનો સામનો કરવો પડે છે. કેવી રીતે એ સામનો કરે છે, કેવી રીતે લોકો સામે લડીને પોતાની જાતને પ્રૂવ કરે છે, એ માટે આ ફિલ્મ અચૂકથી જોઈ લેજો. ગુજરાતી ફિલ્મોની વાત કરતા હોય એટલે ધ્રુવ ભટ્ટના નોવેલ પરથી બનેલી ફિલ્મ યાદ આવે રેવા. રેવા જેમ જાણો છો એમ માં નર્મદાની પરિક્રમાની આખી વાત છે. પણ વાતની સાથે સાથે એક માણસમાં કેટલું પરિવર્તન આવે છે એ જોવા માટે આ ફિલ્મ ખાસ જોજો. અને હા, આ ફિલ્મ જુઓ ને તો એની સિનેમેટોગ્રાફી પણ ખાસ નોટ કરજો. અદ્ભુત દ્રશ્યો, સુંદર ફિલ્મ અને ખાસ જોવી જોઈએ. આ લિસ્ટમાં એક અદ્ભુત ફિલ્મ છે જગત. યશ સોનીની ફિલ્મ છે. ફિલ્મની શરૂઆત થાય છે 12 વર્ષના એક બાળકના ગુમ થવાથી. આપણી આસપાસ જે ઘટનાઓ બને છે એને ફિક્શનના આવરણથી સુંદર રીતે રજૂ કરી છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે એમ એક પોઈન્ટ ઉપર એવું પણ શંકા થાય છે કે બાળકને તેની માતાએ જ મારી નાખ્યો છે. આગળ જતા બીજા પ્લોટ્સ, બીજા ટ્વિસ્ટ, બીજા ટર્ન્સ અને ફાઇનલી જે એનું રીઝન કે સસ્પેન્સ નીકળે છે ને એ ખરેખર તમને પણ 5 મિનિટ માટે વિચારતા કરી દે ને એવું છે. તો મારું ખાસ રેકમેન્ડેશન છે કે આ ફિલ્મ તો ચોક્કસથી જોજો.